રોકાણકારોના પૈસે જલસા, ઇવેન્ટ્સ માર્કેટિંગમાં કર્યો બેફામ ખર્ચ ને એડવાન્સ સેલેરીમાં કર્યા લીલા લેર. ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટરના નામે 400 કરોડનું કૌભાંડ કરી ભાગી જનાર આરોપી ઉત્પલ પટેલને પોલીસ અને રોકાણકારો જ નહીં તેમના સગા સંબંધીઓ પણ શોધી રહ્યા છે. કારણ કે આખા કૌભાંડમાં ડિરેક્ટર્સથી માંડીને કંપનીના અલગ અલગ હોદ્દા સગા સંબંધીઓને ફાળવ્યા હતા. દિવ્ય ભાસ્કરે આ કૌભાંડનું 2 પ્રકારે ઇન્વેસ્ટિગેશન કર્યું. કાગળો પરનું સત્ય ચકાસ્યું તો 6 પ્રકારની મોડેસ ઓપરેન્ડી જોવા મળી ને ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી તો આખું સ્કેમ સિસ્ટમેટિક આચરાયું હોવાનો પર્દાફાશ થયો. કોની ક્યાં અને શું ભૂમિકા હતી અને કેવી રીતે ઉત્પલ પટેલની માયાજાળમાં ફસાયા એની શરૂઆત દસ્તાવેજોથી કરીએ. શૂટ સ્પેસ કંપનીમાંથી ઉત્પલ 15 લાખનો પગાર લેતો. એડવાન્સ સેલેરી પેટે તેણે કંપનીમાંથી 6 કરોડ ઉપાડ્યા હતા. આ જ રીતે હેરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર પદે ઉત્પલની પત્ની ભૂમિ વર્ષે 50 લાખ રૂપિયા પગાર લેતી. તેણે પણ 3 વર્ષની એડવાન્સ સેલેરી પેટે 2 કરોડ રૂપિયા ઉપાડી લીધા. ઉત્પલે માર્કેટિંગ ઇવેન્ટ્સના નામે કંપનીમાંથી 3 કરોડથી વધુ રૂપિયાનો ધુમાડો કર્યો છે. ત્યાં સુધી કે રોકાણકારોના જ પૈસે વિદેશ પ્રવાસો કર્યા. ઉત્પલે લીધેલી 2 લોન પણ શંકાના દાયરામાં છે. ગિફ્ટ સિટીની ઓફિસ પર 77 લાખની લોન અને ગાંધીનગરમાં ખરીદેલા ઘર પર 1 કરોડની લોન લીધેલી છે. હેરી હોસ્પિટાલિટીના 2 ડિરેક્ટર્સ અરુણ બંબોડા અને મુકુલ ચતુર્વેદીના દસ્તાવેજોમાં વતન તરીકે એક જ ગામ દર્શાવ્યું છે. નીમ બહેરા મુકુલભાઈએ આ ગામને રાજસ્થાનમાં દર્શાવ્યું, જ્યારે અરુણભાઈએ ગુજરાતમાં. આ જ કંપનીના નામે મુકુલભાઈએ લક્ઝુરિયસ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.